રણનું વહાણ પાણીમાં તરતું જોવા મળ્યું। જી હા, દ્વારકાની વાડીનાર જેટી ઉપર ઊંટ તળાઈને આવતા કુતૂહલ સર્જાયું। રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે। નદી નાળા છલકાય છે ત્યારે તમે વાહનો, માણસો અને ગાય ભેંસ જેવા પશુ તણાતાના વિડીયો જોયા છે, પરંતુ દ્વારકાથી એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે। દ્વારકાના વાડીનાર જેટીઓ પરથી ઊંટ તળાઈને આવ્યા છે। ઊંટનો વિડીયો જોઈ તમને પણ આશ્ચર્ય થશે। પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે એક બે નહીં પરંતુ મોટી સંખ્યામાં ઊંટનું ઝુંડ છે તે જોવા મળ્યું હતું। તો બીજા દ્રશ્યોમાં દરિયાની વચ્ચોવચ્ચ ઊંટ તરતા જોવા મળી રહ્યા હતા। સિંગજ ગામેથી ઊંટ તળાઈને આવ્યાની માહિતી મળતા જ વાડીનાર પોલીસે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીના પ્રવાહ વચ્ચેથી ઊંટના ટોળાને બહાર કાઢવા માટેની તજવીજ છે તે હાથ ધરવામાં આવી હતી। ઊંટને રણનું વાહન કહેવામાં આવતું હોય છે, ત્યારે આ ઊંટ પાણીમાં કેવી રીતે અને ક્યાંથી તણાઈને આવ્યું તે હાલ તપાસનો વિષય છે। કપરાડા નાસિક હાઈવે પરથી જો તમે પસાર થવાનું વિચારતા હોય તો ચોંકી જશો આ વિડીયો જોઈને। જુઓ આ વિડીયો। રાજ્યભરમાં વરસાદે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે। અત્યારે એક પણ શહેર કે ગામનો રસ્તો સહી સલામત નથી, ત્યારે આ વલસાડમાંથી પસાર થતો કપરાડા નાસિક હાઈવેનો ડ્રોન વિડીયો જોઈ તમને પણ સવાલ થશે કે રસ્તામાં ખાડા છે કે ખાડા વચ્ચે રસ્તો છે। જો રસ્તા પર તમે પસાર થશો તો ચોક્કસથી તમને કમરનો દુખાવો થઈ જશે। રસ્તા પરથી જોઈ શકાય છે કે મોટા મોટા વાહનો પણ હાલક ડોલક થઈ રહ્યા છે, જાણે ડિસ્કો રાઇડમાં બેઠા હોય તેવો અનુભવ કરાવતા આ રસ્તા ક્યારેક જીવ લઈ લે તો નવાઈ નહીં। જ્યારે યમરાજ બનીને બેઠેલા ખાડાઓએ અનેક જિંદગી ઘડી ગયા છે, તેમ છતાં જવાબદાર તંત્રના અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। મુખ્યમંત્રીએ આદેશ તો આપ્યા છે કે ખરાબ કામ કરનારા કોન્ટ્રાક્ટરો ન રાખો, પરંતુ આવા કોન્ટ્રાક્ટરોને છાવરનારા અધિકારીઓ સામે પગલાં કોણ લેશે? નવસારીમાં અનરાધાર વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાય છે। વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ અનેક વિસ્તાર હજી પણ પાણીમાં ગરકાવ। નવસારીમાં વરસાદે વિરામ લીધો, પરંતુ લોકોની સમસ્યા ક્યારે વિરામ લેશે મોટો સવાલ છે। નવસારીમાં પૂર સંકટ તો ટળ્યું છે, પરંતુ એ પછીના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં દૂર દૂર સુધી પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। જાહેર બજારો તળાવ બન્યા છે, રસ્તાઓ નદીમાં પરિવર્તિત થયા છે, લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યું છે। શાંતાદેવી રોડ, બંદર રોડ, રિંગ રોડ વિસ્તાર હજુ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે। પૂર્ણા અને અંબિકા નદીના પાણી શહેરમાં ફરી વળતા નીચાણવાળા વિસ્તારના અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। લોકોનું જનજીવિત પ્રભાવિત થઈ રહ્યું છે। પૂર્ણા અને અંબિકા નદીના પાણી ધીમે ધીમે ઓસરી રહ્યા છે, તેમ તેમ તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। દુકાનદારો અને સ્થાનિકો સાફ સફાઈ કરી રહ્યા છે। વડોદરામાં માત્ર 2 ઇંચ વરસાદમાં રસ્તા પરથી ભ્રષ્ટાચારની કાકડીઓ ઉખડી છે। તૂટેલા રોડથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી। મગરની પીઠ સમાન બનેલો આ રસ્તો વડોદરા શહેરનો છે। સામાન્ય વરસાદમાં સરદાર એસ્ટેટથી વાઘોડિયા તરફનો રોડ ધોવાઈ ગયો છે। પહેલા જોઈએ કે સવાલ થશે કે રસ્તા પર ખાડા છે કે ખાડામાં રોડ છે। તૂટેલા ખખડતર રોડથી રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે, ત્યારે ખાડે ગયેલ મનપાએ લોકોને સલાહ આપતું બોર્ડ લગાવ્યું છે કે રસ્તો ખોદેલો છે, વાહન ધીમે આંકો। ખાલી બોર્ડ મારી તંત્રએ હાથ હથર કરી લીધા છે, તેને લઈ સ્થાનિકો અને રાહદારીઓ પાલિકા સામે રોષ ઠાલવી રહ્યા છે। હવે કેટલા જણા પડી જાય છે, કેટલા જણાને એક્સિડન્ટ થયા, એક જણ તો ભાઈ મરી ગયો બિચારો, બરાબર, એના છોકરા અનાથ થઈ ગયા, એની જવાબદારી કોની? અમે 4 દાડા પર બી એરિયાના માણસો અહીંયા આંદોલન કર્યું હતું કે રોડ રસ્તા બનાવો, પછી 12 દિવસે હજી કંઈ કશું આ લોકોની આંખો ઉઘડતી નથી। મુખ્યમંત્રીએ પણ ખરાબ રસ્તાને લઈ અધિકારીઓને ટકોર કરી છે। સારું કામ કરે તેવા કોન્ટ્રાક્ટરને કામ આપવા માટે સૂચના આપી છે, ત્યારે આશા રાખીએ કે આવનારા દિવસોમાં રસ્તા ટકાઉ બને। અમદાવાદમાં સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા। નરોડા અને નિકોલ સહિતના વિસ્તારમાં રહીશો તંત્રની બેદરકારીથી રોષે ભરાયા। ગુજરાતમાં ચોમાસાની પહેલી સિઝનનો સારો વરસાદ રહ્યો। રાજ્યમાં અનેક જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ 32% વરસાદ ખાબક્યો। અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળ્યો, જોકે સામાન્ય વરસાદમાં જ શહેરમાં અનેક વિસ્તારો જળબંબાકાર થયા। હળવા વરસાદમાં પણ શહેરમાં વસ્ત્રાલ, નિકોલ, નરોડામાં પાણી ભરાઈ ગયા। વરસાદ બંધ થયા બાદ પણ પાણીનો નિકાલ ના થતા આ વિસ્તારના રહીશો રોષે ભરાયા। નિકોલમાં એક પણ જગ્યા એવી નથી જ્યાં અત્યારે પાણી ભરાયેલા ના હોય, અને ઠેર ઠેર રસ્તાઓ ખોદેલા અને ખાડાઓ પડેલા છે। રસ્તાઓમાં લોકો બાઇકો પડી જાય છે, ગાડીઓ અંદર ફસાઈ જાય છે, અને 1-2 મૃત્યુ પણ થયેલા છે એના કારણે આ સિઝનમાં। રસ્તા બેઝિક જરૂરિયાત છે, તો એ લોકોને પૂરી પાડે તંત્ર, એવી તંત્રને આંખ ઉઘડે અને વહેલી તકે કામ ચાલુ કરે તો સારું। સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી વખતે વોટ માંગવા આવતા નેતાઓ અત્યારે આ વિસ્તારમાં ફરકતા નથી અને અધિકારીઓ અમારી રજૂઆતો કાને ધરતા નથી।
પંચમહાલમાં ભારે વરસાદના કારણે દેવ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમના 4 દરવાજા ખોલતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. પંચમહાલ જિલ્લામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. અવિરત વરસાદને લઈને નદી નાળા છલકાઈ રહ્યા છે, જ્યારે ઉપરવાસમાં સતત વરસાદના કારણે દેવ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. ડેમનું રૂલ લેવલ જળવાવા માટે 4 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે અને દેવ ડેમમાંથી દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. 5403 ક્યુસેક જેટલું પાણી દેવ નદીમાં છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે, જેમાં દેવ નદીના કિનારાના વાઘોડિયાના ગોરજ, મુવાડા, ગોડાદરા, દંખેડા, વેજલપુર સહિતના ગામોને એલર્ટ કરાયા છે. સાથે જ નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. સારા વરસાદને પગલે દેવ ડેમ ભરાતા ખેડૂતો ખુશખુશાલ થયા છે, ત્યારે હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તાપીના સોનગઢમાં ક્વીન નેકલેસ તરીકે ઓળખાતો ચિમેર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે. 200 ફૂટની ઊંચાઈથી 3 ધારામાં વહેતા ધોધના નયનરમ્ય દ્રશ્યો ડ્રોનમાં કેદ થયા. ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠે છે અને આવા સમયે તાપી જિલ્લાના સોનગઢ નજીક આવેલો ચિમેર ધોધ પ્રવાસીઓ માટે એક અનોખું જ આકર્ષણ બની જાય છે. સોનગઢથી આશરે 25 કિલોમીટરના અંતરે આવેલા ચિમેર ગામમાં આ ભવ્ય ધોધ આવેલો છે. વરસાદની શરૂઆત થતાં ચિમેર ધોધ જીવંત બને છે. પહાડીઓમાં એકઠા થયેલા પાણી નાના નાના ઝરણાના સ્વરૂપે નીચે પડે છે અને આ અસંખ્ય ઝરણાઓ જ્યારે એક સાથે નીચે ઉતરે છે ત્યારે એક હાર અથવા નેકલેસ જેવો આકાર બનાવે છે. આ જ કારણે તેને ક્વીન નેકલેસ તરીકે ઓળખવામાં આવે છે. ચિમેર ધોધના પાણીની સતત ધારા, તેની આસપાસ છવાયેલું ધુમ્મસ અને લીલોતરીથી ભરપૂર વાતાવરણ એક અદ્ભુત દ્રશ્ય રચે છે, જે મનને શાંતિ તથા તાજગી આપે છે. ચોમાસાની સિઝનમાં લીલોતરીથી ઘેરાયેલા આ વિસ્તારમાં આવેલા ચિમેર ધોધનું રૌદ્ર છતાં શાંત સ્વરૂપ જોવા જેવું હોય છે અને સ્થાનિક સહેલાણીઓ સાથે જ પર્યટકો આ કુદરતી સૌંદર્ય જોવા માટે થઈને ઉમટી રહ્યા છે. હવેથી લાયસન્સ બનાવવા માટે આરટીઓ કચેરી ધક્કો ખાવો નહીં પડે. ઘર બેઠા ટેસ્ટ આપીને લર્નિંગ લાયસન્સ મેળવી શકાશે. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયામાં એક નવી શરૂઆત કરવા જઈ રહ્યું છે. આરટીઓએ ફેસલેસ લર્નિંગ લાયસન્સ સેવા શરૂ કરી છે. આ સેવા દ્વારા અરજદારોને ઘરે બેઠા ઈ-કેવાયસી અને ઓનલાઈન ટેસ્ટ આપી લાયસન્સ મેળવી શકશે. આધાર કાર્ડના આધારે ઈ-કેવાયસી દ્વારા અરજદારોની ઓળખની ચકાસણી થશે અને બાદમાં ઓનલાઈન ટેસ્ટ આપી શકાશે. જો કે પાકું લાયસન્સ કઢાવવા માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરાયો નથી. ગુજરાત સરકાર દ્વારા આજરોજ 7 જુલાઈ 2025થી નાગરિકોની સરળતા માટે ઘરે બેસીને જ લર્નિંગ લાયસન્સની ટેસ્ટ આપી શકે તે માટે હોમ બેઝ લર્નિંગ લાયસન્સની સુવિધા ચાલુ કરવામાં આવી છે. એટલે અત્રેથી અરજ છે કે તમામ નાગરિકો આ સુવિધાનો વધારેમાં વધારે લાભ લે. દર વર્ષે ગુજરાતના લાખો લોકો લર્નિંગ લાયસન્સ માટે અરજી કરતા હતા. ફેસલેસ સેવા શરૂ થવાથી હવે અરજદારોને ફાયદો થશે.